રામ રામ બધાને આજના નવા અમારા વ્લોગમાં સ્વાગત કરે કી હે બધો દાયરો મજામાં ને. તો આજ જે તમને કીધું હતું કે બીજું ગામ વર્તાવાનું હોય તો બીજા ગામમાં આવ્યા આપણે. ગામ એ પાસેનું જ છે ને આખું બરડામાં પણ વખાણાય. આપણું બખલનું ગામ છે ને બખલા ગામમાં મા સામુંડના 2 મંદિર આવેલા છે. તો એ સામોડાઈના મંદિરના આપણે વિડીયો ઉતારવા જ આવ્યા. ને સામોડાઈને જો કે બધાની કહાની તો ખબર જ હે. વૈદ્ય હતા ને સામોડાઈની વાર્તા કહાની છે. હાસી વાર્તા નહીં પણ હાસી કહાની જ છે કે ભાઈ વૈદ્ય તો સામોડાઈનું ભગત હતો અને વૈદ્ય હતા ને કે ઓલા કેવા કીને આવે ને મારે નાખ્યું હતું ને એ બધે આપણી જો કે ઓછી ખબર હોય પણ મારા બાપના મામાને ખબર છે તો એના પાસે જે ને આપણે વાત કરાવીશું. ને વૈદ્ય હતાનું પહેલાં એક જૂનું મંદિર જે પહેલું વ્લોગમાં આવ્યું ને એ આપણે જૂની સામોડાઈનું છે ને એ જે છે ને એ નવી સામોડાઈનું છે કે વૈદ્ય તો પહેલાં ત્યાં હવારી કાયમીનું રૂટિંગનો ટાઈમ હતો કે પૈકી લાગવાનું જ ઉઠે. તો માતાજી એને સપનામાં એક ફરે આવીને કંઈક એને મારવા માટે કંઈક ઓડો નાખ્યો હતો. તો માતાજીએ કહ્યું કે તું આજે આવતો નહીં અને ત્યાં ઓડો નાખેલ છે. તો વૈદ્ય હતાને કાયમનું આવવાનું હોય તો વૈદ્ય હતે કહ્યું કે માતાજી હું જાય ત્યાં ખરી. પછી માતાજી કહ્યું કે તારે છે ને ત્યાં સામોડાઈનું ઓલું આપણી માતાજી ત્યાં કંઈક હાથીઓ કર્યો હતો અને કંકુના ઓલા કર્યા હતા ત્યાં કે મારી પ્રાણ પ્રતિષ્ઠા કરીએ. તો વૈદ્ય હતા એ પછી ત્યાં માતાજી જે સપનામાં આવીને કહ્યું હતું ને સવારે જોયું તો ખેતરમાં એ બધું હતું કોપારી ને બધું હાથીઓ કરે ને. તો પછી માતાજીનું મંદિર ત્યાં પાછું સ્થાપના કરી ને એ સામોડાઈનું મંદિર છે ને અટાણે આ જે આવ્યા આપણી નવી સામોડાઈ છે. તો આગળ એ માતાજીનો વિડીયો ઉતારીએ ને આપણે વૈદ્ય હતાના દીકરાની પણ કહાની છે કે એનું વેર લેવા માટે ગાતા અને વેર લીધું અને પછી કેવું કીધતા ગામનું નામ હું યાદ કરા ને વૈદ્ય હતાને કંઈક બાયુનો વેહ લઈને લીધો. બાયુનો વેહ લે અને દગેથી માર્યો હતો અને વૈદ્ય હતાની રીણા ગયા થયું હતા તો એને કંઈક કર્યા નહોતી કરીને પછી એનો વેર લીધું હતું. ને વૈદ્ય હતાનો દીકરો 20 વર્ષનો થયો ને તાર પછી માઈ કહ્યું કે તારે તાર બાપનું વેર લેવાનું છે અને વણઘણા તે જામના દરબારમાં જઈને કંઈક એ વેર લીધું હતું ને પછી વણઘણા તોય પણ અહીંયા કંઈક એનાથી વેર લઈને નીકળ્યા તો ભણગોળ ગામ આવે તો ત્યાં એની મારે નાખ્યા હતા અને અટાણે ત્યાં પૂરો તરીકે પૂજાય. હું ત્યાં 1-2 ફેરે ભેગી લાગવા ગયો હતો ને મંદિર છે ને બધા ખૂટી પરિવાર ત્યાં જાય ને આ પૂજા જે હોય કરે ને આપણે એ જે આગળ જોયું કોઈ આગળનું મંદિર બતાવવા. જો ગમે તો શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બીજાને મોકલજો. ને બખલા ગામમાં વિડીયો વાયરલ થવો જોઈએ. ફૂલ 2-3 હજાર વ્યૂનો ટાર્ગેટ છે આજના વિડીયામાં. તો બધાય મદદ કરજો અને 2-3 હજાર વ્યૂ હતા ખરેખર આ વિડીયો મારો જવો જ જોઈએ મને એટલે આશા છે. અને કોમેન્ટમાં જઈ સામુંડમાં લખજો ગમે તો ને મળીએ આગળ જોતા જાવ વિડીયો અને સામોડાઈનું મંદિરનું. તો હાલો જોઈએ.
અને જો નોરતાનો પ્રોગ્રામ વાં થાય ગામનો બખોલા નોરતા વાં થાય ને જો ને તૈયારી ચાલુ જ છે અટાણે જેસીબી ના લે ના હાઈસ્કૂલ હે બખોલાને હા તો હું ભણવા આવતો હાઈસ્કૂલમાં હે ને અમે લગભગ 6 મહિને આવ્યો હતો ને પછી ભણ્યું નહોતું તે મને તાવ આવે હતો બાપાને કહ્યું કે તાવ આવે જવું ને હતું પછી વાર પાછું મેં નાગ કે એડમિશન લઈ લીધું આ માતાજીનું મંદિર જોવો છે હા વૈદ્ય દાદા મૂર્તિ છે હું તમને જે વાત કરતો હતો ને એ તો કેવોક લાગ્યો આજનો વ્લોગ કોમેન્ટમાં જણાવજો અને મેં તમને કહ્યું હતું કે ભાઈ હું કોકને બોલાવી પણ બોલાવવામાં એવું થયું કે મારા બાપના મામા છે ને એ ઉતા નહીં ને એક મામા ઉતા તો ત્યાં કંઈક રસ્તાની જ મિટિંગ હતી તો આજે થોડાક કામમાં ઉતા તો એની પછી બોલાવ્યું નહીં ને આપણે આ હજી કહાની કઈ બધી હાસી જ છે ને એમાં કોઈને કંઈ ખબર હોય તો ને કંઈ મારાથી અઘરું બોલાવી ગયું માફ કરજો કે મને જેટલા ખબર હતા એટલા મેં કહ્યું અને જો વિડીયો ગમ્યો હોય તો બીજાને શેર એને સબસ્ક્રાઈબ કરાવજો અને બખોલામાં જે વધારે શેર કરજો બખોલાને દાયરો પણ આપણા યુટ્યુબના ચેનલમાં જોડાય અને તમારા ગ્રુપમાં કે કોઈ હોય તો ગ્રુપમાં સેન્ડ કરજો અને સ્ટોરીમાં મૂકવાનો આગ્રહ કરા તો શેર અને સબસ્ક્રાઈબ કરાવજો અને કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો. હાલો મળીએ પાછા આવતા નવા બ્લોગમાં. તો હાલો બાય બાય ને ધ્યાન રાખજો બધાય. જો એક યુદ્ધ થાય તો યુદ્ધ જોવે લ્યો. બફી બોલે હવે સાંભળે છેલ્લું સીન જો બતાવે દાન પછી પાછા આવતા વ્લોગમાં મળીશું. રામી રામ બધા દાયરાની રામી રામ ને સીતારામ. મહાભારત હાલે છે આ રોડ ઉપર મહાભારત ઉપડે નહીં જવા લે પણ હાટ